આપનું સ્વાગત છે। સ્વરા ગ્રુપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો। અર્બન રીડેવલપમેન્ટના અગ્રેસર સ્વરા ગ્રુપે નારણપુરા વિસ્તારમાં સર્કલ અપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સત્તાવાર રીતે લોન્ચ કર્યો હતો। સર્કલ અપાર્ટમેન્ટનું રીડેવલપમેન્ટ વર્ષો જૂના રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સને પ્રીમિયમ હાઈ રાઇઝ ડેવલપમેન્ટમાં પરિવર્તિત કરશે, જેમાં 4 બિલ્ડિંગ 12 માળ અને 4 બિલ્ડિંગ 13 માળની છે। આ પ્રોજેક્ટ 246 વર્તમાન રહેવાસીઓ માટે લાઇફસ્ટાઇલ અપગ્રેડ સુનિશ્ચિત કરશે, જેવો પ્રોજેક્ટ પૂર્ણ થવા ઉપર વધુ વિશાળ અને આધુનિક ઘર પ્રાપ્ત થશે। સમગ્ર પ્રોજેક્ટ 13,300 ચોરસ યાર્ડમાં ફેલાયેલો છે, જે નારણપુરામાં સૌથી મોટા ખાનગી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૈકીનો એક છે। આ પ્રોજેક્ટનું બાંધકામ 3 વર્ષમાં પૂર્ણ થવાની આશા છે, જેમાં કુલ 376 રેસિડેન્શિયલ યુનિટ હશે। સ્વરા ગ્રુપના સ્થાપક અને ચેરમેન કાર્તિક સોનીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ આધુનિક સુઆયોજિત રેસિડેન્શિયલ સ્પેસ વિકસિત કરવાના અમારા વિઝનને અનુરૂપ છે, જે રહેવાસીઓની જીવનશૈલીમાં નોંધપાત્ર ઉમેરો કરે છે। અમારામાં વિશ્વાસ કરવા બદલ અમે સકાલ અપાર્ટમેન્ટના તમામ સદસ્યોના આભારી છીએ। તેમને રીડેવલપમેન્ટ માટે સહમત કરવામાં અમને 1.5 વર્ષનો સમય લાગ્યો અને આ પ્રોજેક્ટની કામગીરી શરૂ થવા અંગે અમે ઉત્સાહિત છીએ। અમદાવાદ વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે સજ્જ બની રહ્યું છે, ત્યારે શહેરના વિકાસમાં પ્રોજેક્ટ રીડેવલપમેન્ટનું યોગદાન ખૂબ જ ઉપયોગી બની રહેશે। નારણપુરા વિધાનસભાનો 1982 થી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેની કામગીરી શરૂ કરી અને અત્યારે હાલ અમદાવાદ શહેર મહામંત્રી અને નારણપુરા 45નો ધારાસભ્ય તરીકેની મારે અત્યારે કામગીરી કરું છું। સર, સ્વરા રીડેવલપમેન્ટની આ તમને આઈડિયા કેવી રીતે આવ્યો અને આના પાછળનો મુખ્ય હેતુ શું? સ્વરા રીડેવલપમેન્ટ વાળાના પ્રોજેક્ટો અત્યારે ડે બાય ડે સારા ચાલે છે અને એમાં એમનો કોઈ પ્રોબ્લેમ નથી। કોઈ પણ જગ્યાએ એમની ક્યાંય કાયદાકીય ગૂંચ આવતી નથી અને એમનું સ્મૂથલી દરેકને લાભ થાય એની ચિંતા કરે છે। એટલા માટે સ્વરા માટેની આપણે ભલામણ કરી કે ભાઈ આ તમે છે તમે જુઓ, અને સોસાયટી વાળાને ગમ્યું અને એમને રીડેવલપમેન્ટ માટેની તૈયારી કરી। સ્કીમની વિશેષતા ખાસ શું હતી? કેટલા બીએચકે ફ્લેટ બનાવવામાં આવ્યું છે? એ તો જે પ્રમાણે આખો પ્લાન બનેલો છે અને એ પ્લાન પ્રમાણેની ગણતરી જે એમને આપેલી છે એમાં સભ્યોને જે ગમ્યા છે એ પ્રમાણેની કામગીરી કરેલી છે। ખાસ કરીને